હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત. આજનો આપણો પ્રશ્ન શરૂ થાય છે 601થી. તો આની પહેલાંના વિડીયો સાહેબ ક્યાં? તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપર આઈ બટનમાં પણ તમને જોવા મળશે. બરાબર, એટલે બધી જગ્યાએ તમને એ પ્રોવાઈડ કરેલા છે ભાઈ. 601મો પ્રશ્ન. સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેર અને ક્યાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? તો ભાઈ વાત કરીએ સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં ભાઈ? શિકાગો શહેરમાં. કયા શહેરમાં ભાઈ? શિકાગો શહેરમાં ભાઈ. બરોબર. અને કયા વર્ષમાં? તો વર્ષે યાદ રાખજો 1893માં. 1893માં. બરોબર. તો 1893માં ભરાયેલી શિકાગો પરિષદમાં ભાઈ વિશ્વ ધર્મ પરિષદ, બરોબર, અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં પોતાની હાજરી આપી હતી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. આ વિધાન કોનું છે? તો વાત કરીએ તો સ્વામી વિવેકાનંદજીનું છે ભાઈ. શું નામ છે? સ્વામી વિવેકાનંદજી કહી ગયા ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો ભાઈ. બરોબર. જ્યાં સુધી તમારો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારી મહેનત ન છોડો ભાઈ. બરોબર. બાકી યાદ રાખજો, સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી ભાઈ. સ્વાતંત્ર્ય ચળવળોના પ્રશ્નો થોડાક જોઈ લઈએ. રાષ્ટ્રવાદ એટલે? તો ભાઈ રાષ્ટ્રવાદ એટલે તન, મન અને ધન નોછાવર કરવાની ભાવના ભાઈ. રાષ્ટ્રવાદ એટલે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો સર એલન ઓક્ટેવિયન વ્યુમ, વ્યુમ દ્વારા 1885માં. ક્યારે ભાઈ? 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી ભાઈ વ્યુમ દ્વારા ભાઈ 1885માં. ભાઈ તારીખ કઈ હતી? ચાલો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ, તારીખ કઈ હતી કોંગ્રેસની સ્થાપના સમયે? કોંગ્રેસના પ્રથમ અધિવેશન મુંબઈમાં ક્યાં અને ક્યારે આયોજિત કરવામાં આવ્યું હતું? તો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલા, બરોબર. અને તારીખ છે 28 ડિસેમ્બર 1885 ભાઈ. ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલા, બરોબર. અને તારીખ શું છે ભાઈ? 18 ડિસેમ્બર 1885માં ભાઈ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું હતું ભાઈ. કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષનું નામ? કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું. તો એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. કોણ હતા ભાઈ? વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો ભાઈ કોંગ્રેસ અધિવેશનના સૌપ્રથમ મહિલા પ્રમુખ એની બેસન્ટ હતા. કોણ હતા ભાઈ? એની બેસન્ટ હતા ભાઈ. ક્યાં ભરાણું હતું? તો કોલકાતા મુકામે. ક્યારે ભરાણું હતું? તો ઈસવીસન 1917માં. ક્યારે ભરાણું હતું ભાઈ? ઈસવીસન 1917માં ભાઈ એની બેસન્ટ હતા કોલકાતા ખાતે. યાદ રાખજો. કોંગ્રેસના કયા અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી નેતાઓ અલગ પડ્યા હતા? તો સુરત ખાતેથી ભાઈ. ક્યાંથી? સુરત ખાતેથી ભાઈ. ઈસવીસન 1907માં જે અધિવેશન ભરાણું ભાઈ, બરોબર. ઈસવીસન 1907માં જે અધિવેશન ભરાણું ત્યાંથી મવાળવાદી અને જહાલવાદી નેતાઓ ભાઈ છૂટા પડ્યા હતા, અલગ થયા હતા. કયા નેતાએ રાષ્ટ્રીય આંદોલન દરમિયાન મવાળવાદી તરીકે ઓળખાતા હતા? તો ભાઈ વાત કરીએ આપણે કયા નેતાઓ રાષ્ટ્રીય આંદોલન દરમિયાન મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા. તો એમાં ભાઈ દાદાભાઈ નવરોજી છે, સુરેન્દ્રનાથ બેનર્જી છે, ગોપાલ કૃષ્ણ ગોખલે છે, ફિરોજ શાહ મહેતા છે. તો આ બધા મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા.
કયા નેતાઓ જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા ભાઈ? કયા નેતાઓ જહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા? તો લાલા લજપત રાય છે, બાળ ગંગાધર તિલક છે, બિપિનચંદ્ર પાલ છે. આ બધા એવા નેતાઓ છે જે જહાલવાદી, કેવા ભાઈ? જહાલવાદી નેતાઓના નામથી ભાઈ ઓળખાતા હતા. ત્યારબાદ મારા ઉપર કરેલ લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? તો લાલા લજપત રાય દ્વારા બોલવામાં આવ્યું હતું ભાઈ. બરાબર. ત્યારબાદ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. એ કોની ઉક્તિ છે? તો બાળ ગંગાધર તિલકની ઉક્તિ છે ભાઈ. કોની ઉક્તિ છે? બાળ ગંગાધર તિલકની. કોણે ગણેશ ચતુર્થી, શિવાજી જયંતી ઉત્સવો ઉજવણીની શરૂઆત કરી હતી? તો બાળ ગંગાધર તિલક દ્વારા ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાઈ. બાળ ગંગાધર તિલકે શરૂ કરેલા મરાઠી અને અંગ્રેજી વર્તમાન પત્રોના નામ જણાવો. તો ભાઈ મરાઠી ભાષામાં કેસરી છે. શું છે ભાઈ? મરાઠી ભાષામાં કેસરી છે અને અંગ્રેજી ભાષામાં મરાઠા છે. બરાબર. મરાઠાની વાત કરીએ તો બાળ ગંગાધર તિલક દ્વારા મરાઠી ભાષામાં કેસરી આવું એક વર્તમાન પત્ર શરૂ કર્યું. અંગ્રેજી ભાષામાં મરાઠા આવું એક વર્તમાન પત્રક શરૂ કર્યું છે. કોણ શેરે પંજાબ તરીકે જાણીતું હતું? તો લાલા લજપત રાય ભાઈ. કોણ? લાલા લજપત રાય એ શેરે પંજાબ તરીકે જાણીતા હતા. લાલા લજપત રાયે શરૂ કરેલા વર્તમાન પત્રના નામ જણાવો. તો લાલા લજપત રાયે પણ ધી પંજાબી અને ધી પ્યુપિલ્સ નામના બે વર્તમાન પત્રોને ભાઈ શરૂ કર્યા હતા. બિપિનચંદ્ર પાલે શરૂ કરેલા વર્તમાન પત્રના નામો જણાવો. તો ભાઈ બિપિનચંદ્ર પાલ દ્વારા શરૂ કરવામાં આવેલા વર્તમાન પત્ર જો કોઈ હોય તો એ વર્તમાન પત્ર છે ભાઈ વંદે માતરમ. અને સાપ્તાહિક પણ એમના દ્વારા એક શરૂ કરવામાં આવ્યું હતું. ન્યૂ ઇન્ડિયાના નામથી એક સાપ્તાહિક પણ એમના દ્વારા જ ભાઈ શરૂ કરવામાં આવ્યું હતું. લાલા લજપત રાય પૂછાય તો વર્તમાન પત્રના નામ યાદ રાખવાના, ધી પંજાબી અને ધી પ્યુપિલ્સ. બિપિનચંદ્ર પાલ પૂછાય તો યાદ રાખવાના ભાઈ વંદે માતરમ, અને સાપ્તાહિક પૂછાય તો ન્યૂ ઇન્ડિયા. આ બે ખાસ યાદ રાખજો. બાળ ગંગાધર તિલક કયા હુલામણા નામે ઓળખાય છે? તો લોકમાન્યના નામથી ઓળખાય છે. કયા નામથી ભાઈ? લોકમાન્યના નામથી બાળ ગંગાધર તિલક ઓળખાય છે. અંગ્રેજો દ્વારા બંગાળના ભાગલા કઈ સાલમાં પાડવામાં આવ્યા હતા? તો ઈસવીસન 1905માં ભાઈ અંગ્રેજો દ્વારા ભાઈ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા ભાઈ. અંગ્રેજોએ બંગાળના ભાગલા કયા વર્ષમાં પાડ્યા? તો ઈસવીસન 1905માં પાડ્યા ભાઈ. બંગાળના ભાગલા વખતે કોણ વાયસરોય હતા? તો ભાઈ લોર્ડ કર્ઝન હતા ભાઈ. બંગાળના ભાગલા વખતે જે વાયસરોય હતા એ વાયસરોય કોણ હતા ભાઈ? લોર્ડ કર્ઝન હતા ભાઈ. યાદ રાખજો, કારણ કે આવા સવાલો આવનારી પરીક્ષામાં ડોકિયું કરી શકે છે ભાઈ. કયા ગવર્નર જનરલે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી? તો ઈસવીસન 1905માં બંગાળનું વિભાજન કર્યું લોર્ડ કર્ઝને. તો આ લોર્ડ કર્ઝન દ્વારા જ ભાઈ ભાગલા પાડો અને રાજ કરો ભાઈ. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ લોર્ડ કર્ઝને અપનાવી હતી ભાઈ. 1905માં બંગાળને જ્યારે અલગ રાજ્ય તરીકે ઘોષિત કર્યું ત્યારે ભાઈ. જે દિવસથી બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એ દિવસને શોક દિવસના નામથી ઉજવવામાં આવે છે. બંગભંગના લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા કયા 3 મહત્વના લક્ષણો હતા? તો સ્વદેશી માલનો વેપાર, વિદેશી માલનો બહિષ્કાર, બરોબર, અને રાષ્ટ્રીય શિક્ષણ. આ 3 મુખ્ય ભાઈના લક્ષણો હતા ભાઈ. સ્વદેશી માલનો સ્વીકાર કરવો, વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ ઉપર
ભાર આપવું. મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? તો ઢાકામાં ભાઈ, બરાબર. ઢાકામાં ઈસવીસન 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ભાઈ આનંદ મઠ, બરાબર. આનંદ મઠ નામનું જે એક નવલકથા છે એમાંથી વંદે માતરમ નામનું જે આપણું ગીત છે, બરાબર, નેશનલ સોંગ કહી શકાય જેને, તો એ લેવામાં આવેલું છે ભાઈ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી. હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે ભાઈ. કઈ સાલમાં અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? તો ભાઈ ઈસવીસન 1911માં, ઈસવીસન 1911માં અંગ્રેજોને બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા હતા ને ભાઈ, એ આખી ભાગલા પાડવાની જે નીતિ હતી એને શું કરવામાં આવી? તો રદ કરી નાખવામાં આવી, બરાબર. કઈ સાલમાં અંગ્રેજોને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? તો ઈસવીસન 1911માં ભાઈ બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. રવિન્દ્રનાથ ટાગોરે કઈ વિદ્યાલયની શરૂઆત કરી હતી? તો વિશ્વ ભારતી, બરાબર. વિશ્વ ભારતી 1901માં વિદ્યાલયની શરૂઆત કરી હતી. કયા ક્રાંતિકારીએ દેશ આઝાદ ન થાય ત્યાં સુધી કપાળ ઉપર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી? તો વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ આ પ્રકારની એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ભાઈ. જ્યાં સુધી ભારત આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ કપાળ ઉપર ચંદન નહીં લગાડે અને કેશ કર્તન નહીં કરાવે, એટલે કે ભાઈ વાળ નહીં કાપે. આવી પ્રતિજ્ઞા લીધી હતી ભાઈ વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા? તો ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સૌપ્રથમ શરૂઆત કરનારા વાસુદેવ બળવંત ફડકે હતા. કોણ હતા ભાઈ? વાસુદેવ બળવંત ફડકે હતા. વીર સાવરકરે કઈ સંસ્થા સ્થાપી? તો ભાઈ વીર સાવરકર દ્વારા મિત્ર મેલા ઈસવીસન 1900માં વીર સાવરકર દ્વારા ભાઈ કઈ સંસ્થા સ્થપાઈ? તો મિત્ર મેલા ઈસવીસન 1900માં સ્થપાઈ, જે પાછળથી અભિનવ ભારત તરીકે પણ ઓળખાઈ હતી. જે પાછળથી કયા નામથી ઓળખાણી ભાઈ? તો અભિનવ ભારતના નામથી તે ઓળખાઈ હતી. ઈસવીસન 1908માં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાની ગાડી પર કોણે બંબ ફેંક્યો હતો? તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ સાકી આ બે એવા વ્યક્તિઓ હતા કે જેણે ઈસવીસન 1908માં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાની ગાડી ઉપર બંબ ફેંક્યો હતો. કાકોરી ટ્રેન ધાડમાં કોણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો? તો ભાઈ કાકોરી ટ્રેન કે ધાડમાં કોણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો? તો એમાં છે ભાઈ રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને ચંદ્રશેખર આઝાદ. આ બંને દ્વારા ભાઈ કાકોરી ટ્રેનનું આખી જે ઘટના છે ભાઈ, કાકોરી નામના સ્ટેશન ખાતે ભાઈ એક લૂંટ ચલાવવામાં આવી હતી, બરાબર. તો એ આખી ઘટના કાકોરી ટ્રેન ધાડના નામથી પ્રચલિત છે ભાઈ. એણે અગ્રીમ સ્થાન ભજવનાર કોણ હતા? તો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાં અને ચંદ્રશેખર આઝાદ હતા. ત્યારબાદ એક અહીંયા પંક્તિ આપી છે, કુછ આરઝુ નહીં હે આરઝુ તો યહ રખ દે કોઈ જરાસ્તી ખાકે વતન કફન મેં. આ પંક્તિ કોની છે? તો અશફાક ઉલ્લા ખાં સારા એવા શાયર હતા, સારા એવા કવિ હતા. તો એમના દ્વારા લખવામાં આવેલી આ પંક્તિઓ છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, આવા સવાલો આવનારી પરીક્ષામાં ગમે ત્યારે પૂછાઈ શકે એવા કહી શકાય. કયા મહિલા ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું કાર્ય કર્યું હતું? તો ભાઈ દુર્ગા ભાભીએ તો ભાઈ બહુ સપોર્ટ કર્યો હતો ભાઈ બધાને, ભગતસિંહથી લઈને ચંદ્રશેખર આઝાદથી લઈને
ઘણા બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાઈ મદદ કરી હતી ભાઈ. વેશ પલટો કરતા ત્યારે આ દુર્ગા ભાભી છે એ કોઈ પણ સ્વાંગ ભજવતા ભાઈ, પત્ની તરીકેનો સ્વાંગ ભજવી લેતા, બરાબર. ત્યારે માતા તરીકેનો પણ એવો સ્વાંગ ભજવી લેતા, એટલે બહુ મદદ કરતા હતા ભાઈ દુર્ગા ભાભીજી. આપણે એમને પણ યાદ કરી જ લેવા જોઈએ ભાઈ. સારું એવું વ્યક્તિત્વ હતું જેમનું. અને આ બધા એવા વ્યક્તિઓ છે કે જેના લીધે ભાઈ અમને અને તમને અને બધાને ભાઈ આઝાદી મળી છે, બરાબર. જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં. આ વિધાન કોનું છે? તો ભાઈ આ વિધાન છે ચંદ્રશેખર આઝાદનું. કોનું છે ભાઈ? ચંદ્રશેખર આઝાદનું. જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં, બરાબર. આવું ચંદ્રશેખર આઝાદનું ભાઈ આ વાક્ય છે. અને અંગ્રેજોએ પણ જેનાથી આમ તો ડરવું પડતું હતું એ હતા ચંદ્રશેખર આઝાદ. ઈસવીસન 1931માં, જો અહીંયા આખી એક ઘટના આપેલી છે ભાઈ. ઈસવીસન 1931ની સાલવારી હતી. એમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં કયા સ્થળે ચંદ્રશેખર આઝાદ શહીદ થયા હતા? તો અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં, બરાબર. ઘટના એવી હતી કે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવાની ભાઈ જાહેરાત થઈ ગઈ. અને એ ફાંસી એકમાત્ર વ્યક્તિ એટલે કે ગાંધીજીએ રોકવી કેમ હતા. તો ચંદ્રશેખર આઝાદ ગાંધીજીને મળવા જતા હતા, પણ કોઈક અંગત જાસૂસ દ્વારા ભાઈ આ માહિતી અંગ્રેજોને આપી દેવામાં આવી. અને જે ચંદ્રશેખર આઝાદ છે એ આલ્ફ્રેડ બાગ, અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં પહોંચ્યા અને ત્યાં બાતમી મળી ગઈ. ચારે તરફથી ભાઈ અંગ્રેજોથી ઘેરાઈ ગયા હતા અને પોતાની બંદૂકની ગોળીઓ પણ ખલાસ થવા તરફ હતી. ત્યારે છેલ્લી ગોળી જે વધીને, બરાબર, એને પોતાની શું કહેવાય, પોતાના ડોક ઉપર, પોતાના મસ્તિષ્ક ઉપર ભાઈ, બરાબર, પોતાની મસ્તિષ્ક ઉપર ભાઈ મારીને હત્યા કરી નાખી, આત્મહત્યા કરી લીધી. પણ એણે એવો નિયમ લીધો હતો તે ભાઈ કે જીવતો જીવ હું અંગ્રેજોના હાથમાં નહીં પકડાવ, એટલા માટે આ ઘટના બની હતી ભાઈ, બરાબર ને. અંગત લોકોની બાતમીના કારણે એવી ઘટના બની ગઈ હતી ભાઈ. અને અંગ્રેજો પણ જ્યારે ચંદ્રશેખર આઝાદની જે મૃત્યુ પામેલું જે શરીર હતું એને જોવા ગયા ને, ત્યારે અંગ્રેજોએ ફાયર કર્યું હતું. મરી ગયેલા છે કે કેમ એ તપાસ કરી પછી એને સ્પર્શ કર્યો હતો ભાઈ, કેમ કે એનું વ્યક્તિત્વ જ એવું હતું. અંગ્રેજો બીતા હતા ભાઈ, એવા વ્યક્તિ હતા ભાઈ આપણા ચંદ્રશેખર આઝાદ ભાઈ, જેમનું અવસાન અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં થયું. ત્યાં અત્યારે આલ્ફ્રેડ બાગને ઘણો ડેવલપ કરવામાં આવેલો છે ભાઈ. અલ્હાબાદ ઉત્તર પ્રદેશની વાત છે. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ માંડવી, કચ્છ મુકામે. અલ્યા આપણા ગુજરાતી છે ભાઈ, ગુજરાતી છે. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવી, કચ્છ મુકામે થયો હતો. કોણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી? તો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ભાઈ લંડનમાં શેની સ્થાપના થઈ? તો ઇન્ડિયા હાઉસની સ્થાપના થઈ. શ્યામજી કૃષ્ણ વર્માએ કયું સામાયિક શરૂ કર્યું હતું? તો ઇન્ડિયન સોશિયાલિસ્ટ આવું નામ છે ભાઈ. ઇન્ડિયન સોશિયાલિસ્ટ આવું નામનું જે સામાયિક છે એ કોણે શરૂ કર્યું ભાઈ? શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. કોણે શરૂ કર્યું ભાઈ? શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. કોણે લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી? તો મદનલાલ ઢીંગરા દ્વારા ભાઈ કોની હત્યા કરી નાખવામાં આવી? તો લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી નાખવામાં આવી હતી. કોણે સૌપ્રથમ ભારતનો તિરંગો ધ્વજ બનાવ્યો હતો? તો ભાઈ મેડમ ભીખાજી કામા. અને આમાં એમને મદદ કરનાર શ્યામજી કૃષ્ણ વર્મા પણ હતા. પણ કોણે સૌપ્રથમ ભારતનો તિરંગી ધ્વજ બનાવ્યો? તો મેડમ ભીખાજી કામા. એ આનો સાચો જવાબ રહે છે, માન્ય રહે છે. કયા ક્રાંતિકારીના અસ્થિની ગુજરાતમાં વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી? તો ભાઈ જ્યારે શ્યામજી કૃષ્ણ વર્માજીની જે શું કહેવાય અસ્થિઓ હતી
એમની અને એમના પત્નીની જ્યારે લાવવામાં પાછી આવી ત્યારે એ વખતના આપણા સીએમ ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાઈ વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી અને શ્યામજી કૃષ્ણ વર્માની અંજલિ આપવામાં આવી હતી ભાઈ. લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી? તો લંડનની અંદર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી. કોણે કરી ભાઈ? શ્યામજી કૃષ્ણ વર્માએ કરી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા કયું સામયિક શરૂ કરવામાં આવ્યું હતું? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક કોના દ્વારા ભાઈ? તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. કયા મહાન ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલેન્ડમાં અવસાન થયું હતું? તો શ્યામજી કૃષ્ણ વર્માનું ભાઈ અવસાન ક્યાં થયું હતું ભાઈ? સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું ભાઈ. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું? સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું. કયા ક્રાંતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી? તો શ્યામજી કૃષ્ણ વર્માએ ભાઈ વિદેશમાં શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ, આ પંક્તિ કોણે લખી હતી? તો રામપ્રસાદ બિસ્મિલ દ્વારા લખવામાં આવેલી આ પંક્તિ છે. ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હૈ, રામપ્રસાદ બિસ્મિલ દ્વારા. દિલ સે નિકલેગી ના મરકર भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी, આ પંક્તિ કોણે લખી? તો ભગતસિંહે આ પંક્તિ લખેલી છે. સોન્ડર્સ હત્યા કેસમાં કોને ફાંસી આપવામાં આવી? તો વાત કરીએ મુજબ ભાઈ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ ભાઈ ફાંસી આપવામાં આવી. ભારતનો ધ્વજ સૌપ્રથમ કોણે અને ક્યાં ફરકાવ્યો હતો? તો મેડમ ભીખાજી કામા દ્વારા જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભાઈ સૌપ્રથમ ધ્વજ છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો હતો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો ભાઈ.